નમસ્કાર મિત્રો, આપણા રસોડામાં વપરાતી દરેક વસ્તુનું પોતાનું એક મહત્વ છે, પણ શું તમે જાણો છો કે રસોડામાં રાખેલો તવો એટલે કે લોઢી તમારા નસીબ સાથે સીધી રીતે જોડાયેલી છે? વાસ્તુશાસ્ત્ર મુજબ તવો એ રાહુનું પ્રતીક માનવામાં આવે છે અને જો તેનો ઉપયોગ કરવામાં સાવધાની ન રાખવામાં આવે તો તે રાતોરાત ઘરની આર્થિક સ્થિતિને બગાડી શકે છે. મોટાભાગના લોકો રસોડામાં કામ પતાવીને તવાને ગમે ત્યાં મૂકી દે છે અથવા તેને સાફ કર્યા વગર જ બીજે દિવસે વાપરે છે, જે સૌથી મોટી ભૂલ છે. શાસ્ત્રો મુજબ ક્યારેય પણ ગરમ તવા પર સીધું પાણી ન રેડવું જોઈએ, કારણ કે ગરમ તવા પર પાણી પડવાથી જે છમછમ અવાજ આવે છે તે ઘરમાં નકારાત્મકતા અને બીમારીઓને આમંત્રણ આપે છે. આ અવાજથી ઘરમાં અચાનક મુસીબતો આવી શકે છે. તેવી જ રીતે જમવાનું બનાવી લીધા પછી તવાને ક્યારેય પણ ગેસ પર ખાલી ન રાખવો જોઈએ અને તેને ક્યારેય ઊંધો પણ ન મૂકવો જોઈએ. ઊંધો તવો રાખવાથી ઘરના સભ્યોની પ્રગતિ અટકી જાય છે અને દેવું વધવાની શક્યતા રહે છે. એક ખાસ વાત હંમેશા યાદ રાખો કે રસોઈ બનાવતા પહેલા જ્યારે તમે તવો ગેસ પર મૂકો ત્યારે તેના પર થોડું મીઠું છાંટવું અત્યંત શુભ માનવામાં આવે છે. મીઠું રાહુના નકારાત્મક પ્રભાવને નષ્ટ કરે છે અને તે ઘરમાં અન્નપૂર્ણા માતાના આશીર્વાદ જાળવી રાખે છે. આ ઉપરાંત દિવસની પહેલી રોટલી ક્યારેય પણ ઘરના સભ્યોએ ન ખાવી જોઈએ. તે રોટલી હંમેશા ગાય કે કૂતરા માટે કાઢવી જોઈએ, જેનાથી પિતૃ દોષ દૂર થાય છે અને ઘરમાં સુખ શાંતિ રહે છે. તવાને હંમેશા રસોડામાં એવી જગ્યાએ રાખવો જોઈએ કે જ્યાં બહારથી આવતી કોઈ વ્યક્તિની નજર તેના પર સીધી ન પડે. જેમ આપણે આપણા ધનને છુપાવીને રાખીએ છીએ, તેમ તવાને પણ છુપાવીને રાખવો વાસ્તુ મુજબ શ્રેષ્ઠ છે. રાત્રે રસોઈ પૂરી થયા પછી તવાને ક્યારેય એંઠો ન છોડવો, તેને હંમેશા સાફ કરીને જ સૂવું જોઈએ. જો તમે એંઠો તવો મૂકો છો તો તે રાહુને અત્યંત પ્રબળ બનાવે છે, જેનાથી ઘરમાં કકળાટ અને આર્થિક તંગી આવે છે. તવાને સાફ કરવા માટે ક્યારેય પણ અણીદાર વસ્તુ કે છરીનો ઉપયોગ ન કરવો, તેનાથી નીકળતો અવાજ પણ અશુભ માનવામાં આવે છે. મિત્રો, આ નાની નાની વાતો ભલે સામાન્ય લાગે પણ તે તમારા ઘરની ઉર્જા પર મોટી અસર કરે છે. રસોડાને પવિત્ર રાખવું એ લક્ષ્મીજીને પ્રસન્ન કરવાનો સૌથી સરળ રસ્તો છે. તમારા રસોડામાં તમે તવો કેવી રીતે રાખો છો? શું તમે પણ ગરમ તવા પર પાણી રેડવાની ભૂલ કરો છો? કોમેન્ટમાં જરૂર જણાવજો અને જો આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરી શેર કરજો. આવી જ વાસ્તુ ટિપ્સ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ. તમારું રસોડું હંમેશા ધન ધાન્યથી ભરેલું રહે.